नमो नमः प्रणाम छाताમાં છો તરીકે नमो नमः प्रणाम गुरुजी सातामा छो દેવગુરુ પસાઈ प्रणाम गुरुजी। प्रणाम नमो अर्यंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो बज्झायानम नमो लोये सब्बसाहूनम येषो पंचन मुक्कारो शब्बपाबप्पणासनो मंगलाणं च सर्वेसिं पढमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित कर्मस्तव नामनो बीजो कर्मग्रंथ ने ए बीजा कर्मग्रंथमां બંધ ઉદય ઉદીરના અને સત્તા એ ગુણસ્થાનક પ્રમાણે કેટલી પ્રકૃતિ કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી પ્રકૃતિ ઉદય બંધ હોય, કેટલી પ્રકૃતિને ઉદય હોય, કેટલી પ્રકૃતિ ઉદીરના કરી શકાય અને કેટલી પ્રકૃતિ સત્તામાં પડેલી હોય. તો જેમાં અત્યાર સુધી આપણે બંધ અને ઉદય જોયો, તો એ જ બંધને ફરી એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ કે બંધ જે છે એ બંધ એક એક ગુણસ્થાનક પ્રમાણે પહેલા 14 ગુણસ્થાનકના નામ આપણે યાદ કરી લઈએ. પહેલું ગુણસ્થાનક મિથ્યા દૃષ્ટિ, બીજું ગુણસ્થાનક શાસ્વાદન, ત્રીજું મિશ્ર, ચોથું अविरत सम्यक दृष्टि, પાંચમું प्रमद संयत देशवीरती, छठ्ठું प्रमद संयत, सातमું अप्रमद संयत, आठमું अपूर्वकरण, नवमું अनिवृत्तिकरण, 10મું सूक्ष्म संप्राय, बराबर, 11મું उपशांत मोह छद्मस्त वितराग गुणस्थानक, 12મું क्षीण मोह छद्मस्त वितराग गुणस्थानक, 13મું सहयोगी केवली, 14મું अयोगी केवली. હવે એક એક ગુણસ્થાનકમાં બંધ આપણે જોઈ લઈએ કે બંધમાં બંધનીય પ્રકૃતિ જે બાંધી શકાય એવી કેટલી પ્રકૃતિ છે? કુલ 120. બંધ યોગ્ય પ્રકૃતિ કેટલી છે? 120 પ્રકૃતિ તે બંધનીય છે. એમાંથી પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વ કેટલી પ્રકૃતિ બંધાય છે? મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? 117. બરાબર છે. બીજા ગુણસ્થાનકે 111. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? 101 પ્રકૃતિ. બરાબર છે. 16 પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય એટલે શું થાય? 101 પ્રકૃતિ. ત્રીજા ગુણસ્થાનકે 74. ત્રીજો ગુણસ્થાનકે 74. ચોથા ગુણસ્થાનકે 77. 77. પાંચમા ગુણસ્થાનકે 67. 67. છઠ્ઠા ગુણસ્થાનકે 63. સાતમા ગુણસ્થાનકે 57. હા 59 કે 58. બરાબર છે. હવે સાતમાના પહેલા ભાગે આ શું છે? સાતમાના હવે આઠમાના પહેલા ભાગે 58. 2 થી 6 ભાગમાં 56. આઠમાના અંતિમ ભાગે સાતમા ભાગે 26. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે 22. બીજા ભાગે 21. ત્રીજા ભાગે 20. ચોથા ભાગે 19. પાંચમા ભાગે 18. છઠ્ઠા ભાગે છઠ્ઠો નથી. બરાબર, 6 ભાગ છે જ ને, 5 ભાગ જ છે. હવે 10મા ગુણસ્થાનક 10મા ગુણસ્થાનકે 17. 11, 12, 13માં એક જ પ્રકૃતિ. આ બંધમાં થયો. ઉદયની વાત કરીએ તો ઉદય જે છે એ ઉદય
તો એક એક કરીને ઉદયના પણ આપણે જોઈ લઈએ કે ઉદય જે છે તે ઉદયમાં ઉદય યોગ્ય પ્રકૃતિ કેટલી છે? 122. 122. બરાબર. એમાં પહેલા ગુણસ્થાનકે 117. 117, બીજા ગુણસ્થાનકે 111. 111, ત્રીજા ગુણસ્થાનકે 101. 101 નહીં, પૂરા 100. ત્રીજા 100. ગુણસ્થાનક કેટલા થાય? 100 થાય. ચોથા ગુણસ્થાનકે 104. 104, પાંચમે ગુણસ્થાનકે 87. 87, છઠ્ઠા ગુણસ્થાનકે 81. 81, સાતમે ગુણસ્થાનકે 76. 76, આઠમા ગુણસ્થાનકે 72. 72, નવમા ગુણસ્થાનકે 66. 66, દસમા ગુણસ્થાનકે 60. 60, 11મા ગુણસ્થાનકે 59. 59, 12મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી 57. 57 પછી 55. હા અને ચરમ સમયે 55, 13મા ગુણસ્થાનકે 42. 42, 14મા ગુણસ્થાનકે 12. 12, સિદ્ધમાં એક પણ નહીં, 0. 0. હવે આવે છે ઉદીરના. ઉદય જે ઉદય પૂરું થયો, હવે આવે છે ઉદીરના. તો ઉદીરના શું કહે છે કે ઉદીરના પણ ઉદયની જેમ જ છે. ઉદીરના એ પણ ઉદયની જેમ જ છે. અર્થાત જે ગુણસ્થાનકમાં ખાસ ધ્યાન રાખજો, એટલો એક નિયમ એ ઉદીરના માટે કે ઉદયની જેમ જ ઉદીરના છે. અર્થાત જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિ કર્મ પ્રકૃતિ ઉદયમાં છે તેટલી પ્રકૃતિ શું કરવાનું છે એ ઉદીરમાં પણ હોય છે. પરંતુ તેમાં જે છે એ કાંઈક જે વિશેષતા છે એ કાંઈક વિશેષતા એ છે કે અપ્રમત આદિ 7 ગુંઠાનાઓમાં, એટલે અપ્રમત કેટલામાં ગુંઠાનું છે? 7મું. 7મું. બરાબર છે. તો અપ્રમત આદિ 7 ગુંઠાનાઓમાં અર્થાત 7 થી ક્યાં સુધી? તો 7 થી માંડીને 7, 8, 9, 10, 11, 12 અને 13, એટલે 13 ગુંઠાના સુધી 7 ગુણસ્થાનક થાય. એટલે 7 થી માંડીને 13 ગુણસ્થાનક સુધી બે વેદનીય અને મનુષ્ય આયુષ્ય આ 3નો ઉદય છે, પરંતુ ત્યાં આ 3નો ઉદય થતા નથી. શું કીધું કે બે વેદનીય પ્રકૃતિ અને એક મનુષ્ય આયુષ્ય આ 3 પ્રકૃતિનો ઉદય આ ત્યાં છે, પરંતુ આ 7માં જે છે આ 7માં એ 3 પ્રકૃતિના ઉદીરના ત્યાં નથી. એટલે આ 3 ઓછા સમજવાનું. એનો અર્થ એ થયો 1 થી 6 ગુણસ્થાનક સુધી કેવો થાય? તો 1 થી 6 ગુણસ્થાનક સુધી ઉદયની જેમ જ. અર્થાત ઉદીરનામાં પણ ઉદીરના યોગ્ય પ્રકૃતિ કેટલી છે? ટોટેલ 122. એમાં પણ પહેલા ગુણસ્થાનકે 117 જ થાય કે 5 પ્રકૃતિનો એ અનુદીરણ થાય, કારણ કે તે આગળ ઉદીરણામાં આવશે. એના જેમ જ માત્ર એની અંદર ફેરફાર શું થશે? ઉદીરના પ્રકૃતિ ઉદય પ્રકૃતિની બદલે ઉદીરના પ્રકૃતિ થશે. જ્યાં અનુદય હતો તેની જગ્યાએ શું થશે? અનુદીરના પ્રકૃતિ. અને ઉદય વિચ્છેદ જ્યાં કરતા હતા ત્યાં આપણે શું કરવાનું છે? ઉદીરના વિચ્છેદ. યાદ રહી જશે આ 3 વસ્તુ: ઉદીરના પ્રકૃતિ, અનુદીરના પ્રકૃતિ અને ઉદીરના વિચ્છેદ પ્રકૃતિ. હવે આ જે છે તે આપણે 1 થી 6 ગુણસ્થાનક સુધી ઉદયની જેમ જ, અર્થાત ઉદયમાં જે પ્રમાણે છે તે જ પ્રમાણે ઉદીરનામાં પણ જાણવાનું. એટલે પહેલા ગુણસ્થાનકે કેટલી થાય? 117. અને 5 પ્રકૃતિનો શું થાય? તો 5 પ્રકૃતિનો એ અનુદીરના, અર્થાત તે આગળ જઈને તે ઉદીરમાં આવી શકે પણ આ ગુણસ્થાનકે નથી. એટલે એ 5 પ્રકૃતિ કઈ? તો જે ઉદયમાં છે તે જ, અર્થાત મિશ્ર મોહનીય, સમ્યક્ત મોહનીય અને જિન્નામ અને આહારક દિક. આ 5 પ્રકૃતિ જે છે એ 5 પ્રકૃતિના અનુદીરના છે. આ જ પ્રમાણે બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ? ઉદયમાં 11. તો ઉદીરનામાં પણ કેટલી થાય? 111. એમાં શું છે? એમાં 5 પ્રકૃતિનો ઉદીરના વિચ્છેદ અને 1 પ્રકૃતિનો અનુદીર્ણ. એટલે આ પ્રમાણે 6. આ જ પ્રમાણે ત્રીજા ગુણસ્થાનકે
तो ત્રીજા 100. ગુણસ્થાનકે 100 પ્રકૃતિ, ચોથે 104, પાંચમે 87 અને છઠ્ઠી કેટલી થાય? 81. 81. 81. આ 6 ગુણસ્થાનક સુધી તો સમાન જ છે. હવે સાતમા ગુણસ્થાનકથી જે આપણે જોયો તો કે સાતમા ગુણસ્થાનકમાં એટલે 7 ગુણસ્થાનકથી શું જોયું તો કે 7 થી માંડીને 13 સુધીમાં કહે છે કે 2 બેદનીય અને એક કયું છે? એક મનુષ્ય આયુષ્ય. એ મનુષ્ય આયુષ્યનો ઉદય છે ત્યાં? તો મનુષ્ય આયુષ્યનો ઉદય અહીં પણ છે. પણ આ જે છે આ 3 પ્રકૃતિ એ અપ્રમત આદિ 7 ગુણસ્થાનકમાં આ 3 પ્રકૃતિ ન્યૂન કરવાનું. એટલે 2 વેદનીય. હવે અહીં જે ઉદીરણામાં જે આપણે જોયા હતા તે ઉદીરણામાં કેટલી પ્રકૃતિ હતી સાતમા ગુણસ્થાનકે? 76 હતો. કેટલા હતા? 76 હતો ને? જી ગુરુજી. એની અંદર 3 પ્રકૃતિ વધારે હતો. કઈ કઈ 3 પ્રકૃતિ? તો 3 પ્રકૃતિમાં કહે છે શાતાવેદનીય, અસતાવેદનીય અને મનુષ્ય આયુષ્ય. હવે આ 3 પ્રકૃતિ અહીં જ નીકળી જાય એટલે 76 માંથી 3 નીકળી જાય એટલે કેટલા થાય? 73 થાય. એટલે આ 73 થઈ જાય. એટલે આ સાતમા એટલે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે એટલે અપ્રમત ગુણસ્થાનકથી સહયોગી કેવલી ગુણસ્થાનક સુધી આ 7 ગુણસ્થાનકમાં જેટલી કર્મ પ્રકૃતિનો ઉદય છે તેના કરતા આ 3 પ્રકૃતિઓ ઉદયમાં ઓછા કરવા એટલે ઓછી કરવી. એટલે એ 3 પ્રકૃતિ કઈ છે? તો સાતા, અસાતા વેદનીય અને મનુષ્ય આયુષ્ય. કે અરે એ ઉદય એ 14મા ગુણસ્થાનક સુધી છે, પરંતુ આ 3ની ઉદીરના ફક્ત મિથ્યાત્વથી માંડીને ક્યાં સુધી થાય? અપ્રમત્ત સુધી જ થઈ શકે છે. પછી આ 3 પ્રકૃતિનો ઉદીરના ન થઈ શકે. માટે આ સાતમા ગુણસ્થાનક એટલે છઠ્ઠા ગુણસ્થાનકથી જ એ ઉદીરનાથી એ વિચ્છેદ પામે છે. એટલે આ 3 પ્રકૃતિ બધે જ એ ઓછા કરતા જવાનો. એટલે શું થઈ જશે? એટલે સાતમે ગુણસ્થાનકે કેટલી થશે? 73. બરાબર. હવે આઠમા ગુણસ્થાનકે વિચારો કે આઠમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે ઉદયમાં? યાદ રાખજો ઉદયમાં કેટલી છે આઠમા ગુણસ્થાનકે? 72 છે. બરાબર છે. ઉદયમાં 72 છે તો એમાં 3 પ્રકૃતિ કરીશું એટલે કેટલી થશે? 69 થશે. નવમા ગુણસ્થાનકે કેટલા છે? 66 છે. તો એમાં 3 પ્રકૃતિ ઓછા કરીશું તો 53. હા બોલો કૃતિબેન, શું પ્રશ્ન છે? પ્રણામ સર. સર આ સાતમા ગુણસ્થાને સાતા, અસાતા અને મનુષ્ય આયુષ્ય હોય કે ઉદીરનામાં હોય કે ન હોય? ના, ઉદીરનામાં ન હોય. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે જ નીકળી જાય. એટલે છઠ્ઠા સુધી હોય, સાતમે નથી હોતા. હા ગુરુજી કારણ શું આનું? કારણ એ જ કે આ 3 પ્રકૃતિનો ઉદીરના 6 મિથ્યાત્વથી પ્રમત સુધી જ કરી શકાય છે. એનાથી આગળ નથી કરી શકાતું. કારણ એનો તથા સ્વભાવ એ જ પ્રકારનો સ્વભાવ હોવાથી. હવે હા બોલો મેઘલબેન, શું પ્રશ્ન છે? ગુરુજી પ્રણામ. ગુરુજી આપણે એમ વિચાર કરીને કે ઉદીરણા ન થાય એનો મતલબ એમ કરીને કે પછી ત્યાર પછી હવે કોઈ પણ કર્મ ને વેદનીય કર્મ ને આપણે ખેંચીને જલ્દી ના લાવી શકીએ. બરાબર. અને એનો મતલબ એમ છે કે બધા જેટલા જેવી રીતે ગોઠવાયેલા હોય કર્મ હવે એવી રીતે જ ગોઠવાયેલા રહેશે ને એ પ્રમાણે જ ભોગવવાના. એટલે આ 3 પ્રકૃતિ. હા, આ 3 પ્રકૃતિ સિવાયના બીજા બધા ઉદીરણામાં આવ્યા કરશે. હા, આ 3 પ્રકૃતિ જે છે એ 3 પ્રકૃતિ માટે જ આ નિયમ છે કે 3 પ્રકૃતિના ઉદય કે ઉદીરના આ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ થઈ શકે છે. અચ્છા, એટલે જીવને સાતમા ગુણસ્થાનક સુધી એવું ચાન્સ મળે કરીને કે ઈ પાછું ગોઠવવાનું જે હોય એ ગોઠવી શકે, પણ પછી સાતમા ગુણસ્થાનક પછી વેદનીય અને વેદનીય કર્મ અને મનુષ્યનો આયુષ્ય ઈ ન ગોઠવી શકે પાછું ક્યારે પણ. હા બરાબર. ઓકે. અને એનું બધું ક્ષય જ કરવો પડે એની આગળ જેટલા સત્તામાં રહી ગયા હોય એ બધાને ભોગવીને ક્ષય જ કરવાનો ઈ જ સમયે. હા, એ પ્રમાણે એ આપણે એ થઈ શકે છે. બીજું એ છે કે આ 3નો એ ઉદય ક્યાં સુધી માનેલો છે? તો ઉદય તો આગળ તો માનેલા જ છે 3નો ઉદય માનેલા છે ને.
સાતા કે સાતા કે હા. અસાતા એ તો આપણે પર કહી શકીએ ને બે પણ છે હા છેલ્લે મનુષ્ય સુધી ઉદય છે. છેલ્લે હા સુધી 13મા છે. ગુણસ્થાનક. એટલે હમ. ઉદય છે પરંતુ ઉદીર્ણા નથી કરી શકતા, કારણ કે હમ. એનો એક છે કે એનો તેવા પ્રકારનો તથા સ્વભાવ જ એકમાત્ર કારણ છે, એ સિવાય કોઈ કારણ નથી અહીંયા. કારણ કે તેના અચ્છા. માટે જે ઉદીર્ણા કરવા માટે જેટલા પ્રકારનો એનો અધ્યવસાય જોઈએ એવા હમ. અધ્યવસાય ત્યાં હોતા નથી. આ ત્રણને ઉદીર્ણા કરવા યોગ્ય જે અધ્યવસાય જોઈએ એવા પ્રકારનો અધ્યવસાય તે આગળના ગુણસ્થાનકમાં નથી, ઓકે. માટે તેની ઉદીર્ણા ન થઈ શકે. ઓકે. હા ગુરુજી. ઓકે. આગળ કહે છે કે આ એટલે છઠ્ઠા ગુંઠાનાના અંતે ઉદયમાં થિનદ્ધિત્રિક, આહારક દિક, આમ કુલ 5 પ્રકૃતિ આપણે શું થતા હતા? થિનદ્ધિત્રિક અને આહારક દિક, આ 5 જ જતા હતા. પરંતુ હવે સાથે સાથે શું થઈ જાય કે સાથે સાથે એનામાં જ આપણે આ 3 પણ ઉમેરી દેવાનું. એટલે 3 ઉમેરશો એટલે કેટલા થશે? 8 થઈ જશે. એટલે 81 માંથી 8 નો ઉદય વિચ્છેદ થાય એટલે કેટલી પ્રકૃતિ થાય ત્યાં? 73 થઈ જાય. એટલે 7મા ગુણસ્થાનક તે 73 થાય. અને આ ક્યાં સુધી? તો તે 13મા ગુણસ્થાનક સુધી 3 પ્રકૃતિ ઓછા કરવાના. બાકી જેમ હતો તેમ જ. પછી આપણે 7મે થી 8મે જતા કેટલી પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થતા હતા? 4. અહીં પણ આ 4 પ્રકૃતિ જ કરવાનું છે. કયા? જે હતો એ જ, સમ્યક્ત મોહનીય, અર્ધનારાજ, કિલિકા અને સેબાર. પણ હવે એમાં શું હતું કે 5 હતું એટલે કે એમાં 76 હતો, એટલે 76 માંથી 4 કર્યા હતા એટલે 72 થયા હતા. પણ હવે 3 પ્રકૃતિ પહેલા જ નીકળી ગયેલા છે એટલે 73 માંથી 4 બાદ કરીએ તો કેટલી પ્રકૃતિ થાય? 69 થાય 8મે, 69. પછીનો 6 પ્રકૃતિ હાસ્ય ષટક જાય એટલે કેટલી થાય? 63. 63. પછી પાછા એ 6 પ્રકૃતિ જાય. કયા? વેદત્રિક અને સંજલંત્રિક. આ 3 પ્રકૃતિ જાય. 63 માં હવે 6 જાય તો એટલે કેટલી રહે? 57. પછી 57 માં પાછો એક સંજલન લોભ નીકળી જાય તો 36. 56 થઈ જાય. હવે જે છે 12મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી કેટલો હતો? 57 હતો. હવે 3 પ્રકૃતિ ઓછા કરશો તો એટલે કેટલી થશે? 54. 54. 54. અને એમાંથી પણ જે 2 પ્રકારના જે સંઘયન, કયા? ઋષભ નારાજ સંઘયન અને નારાજ સંઘયન. આ 2 આપણે ઓછા કરી દઈએ તો એટલે એની અંદર કેટલા થઈ જાય? 54. 52. 52 થઈ જાય. હવે 52 એના પછી આગળ શું કર્યા કે દ્વિચરમ સમયને મિચ્છામિ દુક્કડમ. આગળ જે છે ને ઋષભ નારાજ આપણે ઓછા કર્યા હતા એટલે કેટલું હતું ત્યાં? 59 આપણે માનેલો હતો ને, એટલે 57 માનેલો હતો. 57 56 માંથી આ 2 ગયા. ઋષભ નારાજ અને નારાજ જાય એટલે 54 થાય. અને નિદ્રાદિક જાય એટલે કેટલા થાય? 52. 52 થાય. હવે 13મા ગુણસ્થાનક કેટલી? 14 પ્રકૃતિ. તો 52 માં 14 પ્રકૃતિ જાય એટલે કેટલી થઈ જાય? 39. એટલે એની અંદર કેટલા થાય? 52 માંથી 14 જાય તો 39. 38. નહીં. 48. 38 થાય. કેટલા થાય? હા, 38 થાય. પરંતુ એક જે અનુદીર્ણા હતો એ હવે એની અંદર ઉદીર્ણા કરી શકાશે એટલે કેટલી થઈ જાય? 39 થાય. જીન નામ કર્મ. જીદનામ કર્મ હવે આવી જાય એટલે આ પ્રમાણે 13મા ગુણસ્થાનક કેટલી થાય? 39. હવે એની અંદર જે ફેર જોયો હતો એ ફેરની અંદર જો મૂળ પ્રકૃતિમાં આપણે ફેર દેખાય છે તો મૂળ પ્રકૃતિ ક્યાં સુધી? તો 6 ગુણસ્થાનક સુધી 8 પ્રકૃતિ છે. બરાબર. 7મા ગુણસ્થાનકથી બીજા 2 પ્રકૃતિ નીકળી જાય છે. કયા 2 પ્રકૃતિ? મનુષ્ય આયુષ્ય અને વેદનીય કર્મ. જેના કારણે મૂળ પ્રકૃતિ કેટલી થઈ જાય છે? 6. અને એ 6 મૂળ પ્રકૃતિ ક્યાં સુધી ચાલે છે? સૂક્ષ્મ સંપ્રાય સુધી. ઉપશાંત મોહે શું થઈ જાય? સંજલન લોભ નીકળી જાય એટલે કેટલું થઈ જાય? 5 જ થાય. અને એ 5 ક્યાં સુધી? ક્ષીણ મોહ સુધી. પછી બાકી રહેલા 3 ઘાતી કર્મ નીકળી જાય એટલે કેટલી પ્રકૃતિને ઉદીર્ણા રહે? સહયોગી કેવલીમાં 2 પ્રકૃતિ. હવે 2 પ્રકૃતિમાં કયા કયા 2 પ્રકૃતિ છે? એક ગોત્ર અને નામ. કયા છે? ગોત્ર અને નામ.
નામની 38 પ્રકૃતિ અને ગોત્રની 1 પ્રકૃતિ. એટલે આમ ગોત્ર અને નામની આ જે એમાં એ 39 પ્રકૃતિ એ સહયોગી કેવલી ગુણસ્થાનકે રહે છે. ઓકે, ક્લિયર દરેકને? હા 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 ગુરુજી. ગુરુજી. ઓકે, હવે 14મા ગુણસ્થાનકે. તો 14મા ગુણસ્થાનકે એની અંદર એક કહે છે કે 14મા ગુણસ્થાનકે જે છે એ 14મા ગુણસ્થાનકની જે અંતે જ એવા એટલે 13માના અંતે જ એવા કેટલી થઈ જાય કે 39 પ્રકૃતિનો અનુદીર્ણા થઈ જાય. એટલે 39 નો ઉદીર્ણા વિચ્છેદ. એટલે પછી 14મા ગુણસ્થાનકે કોઈ પણ પ્રકૃતિની ઉદીર્ણા થતી નથી. એટલે 13માના અંતે જ આ 39 પ્રકૃતિ નીકળી જાય. કયા? નામ કર્મની 38 અને ગોત્ર કર્મની એક ગોત્ર 1. તો એ નામ કર્મની જે 38 છે એ 38 આપણે પૂરા આપણે જોઈ લઈએ. કયા છે? મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, તેજસ કાર્બન શરીર, વજ્ર ઋષભ નારદ સંઘયન, 6 સંસ્થાન, પછી વર્ણ ચતુષ્ક એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ, અશુભ અશુભ વિહાયક ગતિ, શુભ વિહાયક ગતિ, અગુરુ લઘુ ચતુષ્ક અર્થાત અગુરુ લઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છ્વાસ, નિર્માણ નામ કર્મ, જીન્નામ, પછી ત્રસ દશક, સંપૂર્ણ ત્રસ દશક. ત્રસ દશકમાં શું આવે? ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, આદેય અને યશ. પછી અસ્થિર, અશુભ, દુસ્વર અને ઉચ્ચ ગોત્ર. એટલે કે આ દુસ્વર સુધી નામ કર્મના છે અને ઉચ્ચ ગોત્ર કર્મમાં એક ઉચ્ચ ગોત્ર. આ 39 પ્રકૃતિ જે છે એ 39 પ્રકૃતિ એ 13માના અંતે નીકળી જાય છે. જો કે ઉદયમાં આપણે 14મા ગુણસ્થાન કે કેટલી પ્રકૃતિ ઉદયમાં હતો? 12 પ્રકૃતિ. 12 પ્રકૃતિ ઉદયમાં છે. તો પણ અયોગી હોવાથી અનુદીરના કારણ સ્વરૂપ તેવા પ્રકારના તેને યોગ નથી. એટલે એ યોગાત્મક એ શક્તિ ન હોવાથી એટલે યોગાત્મક વીર્ય નથી માટે ઉદીરના, અપવર્તના, સંક્રમ અને ઉદીરના આદિ જે છે ત્યાં કોઈ પણ કરણ થતા નથી. પણ પ્રકૃતિનો ઉદીરના એ 14મા ગુંઠાને નથી. તેથી 14મા ગુંઠાને બિરાજમાન એવા ભગવાન કેવા હોય? અનુદીરક કહેવાયેલો છે. 14મા ગુંઠાને ભગવાન કેવા હોય છે? અનુદીરક. એક પણ પ્રકૃતિનું ઉદીર્ણા કરતા નથી. તેથી સર્વે પ્રકૃતિ 13મા ગુંઠાના અંતે જ તે નીકળી જાય છે. हाँ बोलो प्रिंसीबेन। गुरुजी उद्वर्तना अपवर्तना संक्रम ये क्या होता है? जो अपने आगे वर्ड पढ़े थे वो है क्या? हाँ, उद्वर्तना, अपवर्तना, एक एक करण है, 8 करण है टोटल। ये 8 ये करण आगे जो गुण स्थानक में आए थे वही है ना? कितने प्रकृति की उद्वर्तना करते हैं अपन और वही है ना? हाँ वही है कि ये 8 प्रकार की करण जो है ये 8 प्रकार की करण में ये उदीर्णा करण है, संक्रमण करण है, उद्वर्तना करण है, अपवर्तना करण है। ये एक एक ये करण जो है ये करण 8 प्रकार की करण है टोटल। करण यानी अध्यवसायी। ठीक है। अध्यवसायी जो है ये 8 प्रकार की है। तो कहीं प्रकृति जैसे हम स्टार्टिंग में देखे थे, क्या देखे थे? उपशांत, जब उपशम सम्यक्त प्राप्त किए थे उस समय क्या किए थे? उद्वर्तना और अपवर्तना करते थे। हाँ। कि मिथ्यात्व के दलिकों को जो कुछ उद्वर्तना के स्वरूप में, कुछ अपवर्तना के स्वरूप में, फिर संक्रम। संक्रम का मतलब होता है कि उसमें ट्रांसफर करना। हाँ, ट्रांसफर करना, उदीरना, उसको खींच के लाना। ये सब जो ये जो कारण है ये कारण 14वां गुणस्थानक में एक भी कारण नहीं होता है, क्योंकि उन कारण के लिए आत्मा अध्यवसायी शक्ति होना जरूरी है और उस प्रकार के योगात्मक ये वीर्य वहाँ पे नहीं है। योग वीर्य यानी योगात्मक वीर्य न होने के कारण ये भगवान 14वां गुणस्थानक कैसे है? उदीरना बिना के अर्थात अनुदीरक होते हैं। ओके, आ प्रमाणे ए उदीरना जे छे ए उदीरना અહીં પૂર્ણ થાય છે। હા બોલો પરાગીબેન, શું પ્રશ્ન છે? હા જી સર, એ 8 કરણના ઉદીરણા, સંક્રમણ, અપવર્તના, ઉદ્વર્તના બીજા 4 નામ લખાવો ને। બીજા ચાર માટે તમને
8 8 કરણ ના બંધન એક બંધન છે. ઓકે, મારે જવું પડશે, જોઈને પછી હું હાજી આપને. કઈ નહીં, નેક્સ્ટ ક્લાસમાં કરશું. ओके, चलो आप, हाँ बोलो प्रिंसी बेन. गुरुजी पेज नंबर 118 पे वो भी आप समझाओगे ना? पेज नंबर 118 पेज नंबर 118. ओके. ઉદય અને ઉદીરના જે સમાન છે એની અંદર કેટલાક જે વિચ્છેદ છે એમાં જે 9 કારણો છે એ 9 કારણ એની અંદર બતાવે છે કે વિશેષતા બંનેમાં વિશેષતા શું છે. તો બંનેમાં વિશેષતા આટલું છે કે સાતા એટલે 7 ગુણસ્થાનકથી 7મા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધી સાતા અસાતા અને મનુષ્યાયુષ્યનો ઉદય છે, પરંતુ ત્યાં શું નથી? ઉદીરના નથી. આ એક વિશેષતા છે. 14મા ગુંઠાને 12 પ્રકૃતિનો ઉદય છે, પણ 14મા ગુણસ્થાનકે ઉદીરના નથી. એટલે આ બે મુખ્ય એની અંદર શું છે? આ બે એની અંદર મુખ્ય વિશેષતા છે. આ બે મુખ્ય અપવાદ વિના પણ કેટલાક એવા અપવાદો ઉદય ઉદીરણા વચ્ચે છે, પરંતુ તે ગુણસ્થાનકમાં જણાવતી તે ઉદીરણામાં બહુ સંખ્યાભેદ થતો નથી. એટલે ગ્રંથકારે એ બીજા ગ્રંથમાં એ જણાવ્યા છે જે ઉદય અને ઉદીરણાની વચ્ચે, પણ એની અંદર મુખ્ય આપણે ભેદની અંદર માત્ર બે જ ભેદ જોયા છે. કયા? કે એક તો 3 પ્રકૃતિનો 7મા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનકમાં ઉદય છે પણ ઉદીરના નથી. અને બીજું કીધું કે 14મા ગુણસ્થાનકે 12 પ્રકૃતિનો ઉદય છે, પણ 14મા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિનો ઉદીરના નથી. આ સામાન્યથી જાણેવાલા છે, પરંતુ એનાથી પણ વિશેષ આપણે અન્ય ગ્રંથમાં પણ આ પ્રમાણે જણાવેલા છે કે 12મા ગુંઠાના છેલ્લા એક અવલિકામાં 12મા ગુણસ્થાનકમાં છેલ્લા એક અવલિકામાં જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4 અને અંતરાય 5, આમ કુલ 14 પ્રકૃતિના માત્ર ઉદય જ હોય છે, પરંતુ ઉદીરના નથી હોતી. કારણ કે ઉદીરના એટલે કે ઉદય અવલિકાના બહારના દલિકોને ઉદયમાં ખેંચવા માટે, એટલે ઉદયમાં નાખવા, બરાબર. પરંતુ કર્મ માત્ર એક જ જેવ સમય અવલિકા બાકી હોય તો તે સમયે એના ક્યાંથી ખેંચી શકે? એ ખેંચી ન શકે. માટે શું થાય કે છેલ્લા જે છે 12મા ગુંઠાના છેલ્લા એક સમયે જે છે, એટલે છેલ્લા એક અવલિકામાં એ ત્યાં આ 14 પ્રકૃતિને ઉદીરના નથી કરી શકતા. गुरुजी कारण के मतलब समझ में नहीं आया। कारण की उदीरना એટલે ઉદય આવલિકા બહારના દલિકોને उदय आवलिका प्रेक्षवा मतलब प्रेक्ष्य मतलब उसको रखना. गुरुजी ये लाइन समझाओ ना, नीचे की 3 लाइन. ये मान लीजिए ये उदय अवलिका है. उदय अवलिका मतलब जो उदय के समय वर्ती एक अवलिका जो समय है वो क्या, उसे क्या बोला जाता है? उदय अवलिका. उसके ऊपर के जो उदय संक्रम, जो गुण संक्रम आदि किए थे, तो उस समय में क्या था कि सत्ता में रहा हुआ ये जो प्रकृति, ठीक, प्रकृति यहाँ पे ही होता है. अब उदीरना और उदय अवलिका, ठीक है. तो उदय अवलिका और उदीरना, तो यहाँ से किनका उदीरना किया जा सकता है? उदीरना करके हम लोग क्या करते हैं? उसे उदय अवलिका में रखते हैं ना. हाँ. ये उदय अवलिका के पहले समय में उसका ये गोठवन करते हैं. हाँ. अब जहां सिर्फ एक ही अवलिका बाकी हो, ठीक, किनका? 12वां गुणस्थानक का एक अवलिका ही जब बाकी हो, अब 12वां गुंठाना के एक अवलिका, तब उसका उदय चालू है, यानी वो उदय अवलिका में ही है ना, ये 14 प्रकृति. अब ये उदय अवलिका है, लेकिन उदीरना का मतलब क्या होता है कि उदीरना का मतलब ये होता है कि उदय अवलिका के एक अवलिका पहले उसका गोठवन होता है, यहाँ पे होता है, लेकिन वो लाए कहाँ से? वो है ही नहीं, इसलिए उसका उदय अवलिका, इसलिए वहां पे उदीरना नहीं है. ક્લિયર? હા ગુરુજી. હવે આગળમાં કહે છે કે 10મા ગુણસ્થાનકની છેલ્લી એક અવલિકામાં સંજલન,
સંજલન એવા સૂક્ષ્મ લોભનો માત્ર ઉદય જ હોય છે, પરંતુ ઉદય નથી, ઉદીરના નથી. કારણ શું? કે એક અવલિકામાં કોઈનો પણ ઉદીરના નથી હોતા, એટલા માટે હમ એ પણ એનો ઉદય છે, પણ ઉદીરના નથી. 12મા ગુંઠાના સમયાધિક એક અવલિકા જ્યારે બાકી રહે ત્યારે નિદ્રા અને પ્રચલાનો માત્ર ઉદય હોય છે, પરંતુ ઉદીરના નથી. समयाधिक मतलब एक समय अधिक एक अवलिका बाकी हो तब, एक समय अधिक एक आवलिका मतलब जैसे 12वां गुणस्थानक का दो भाग किए थे। द्विचरम और प्रथम समय। हाँ, हाँ द्विचरम मतलब लास्ट समय होता है, हाँ लेकिन हाँ वह द्विचरम समय तक ये निद्रादिक का उदय था ना। हाँ द्विचरम में निद्रादिक का उदय, पर इसका उदय होता है लेकिन उदीर्णा नहीं है, क्योंकि यहाँ पे ये उदीर्णा है। उसके पहले यहाँ पे वो उदय हो तो फिर उसका उदीर्णा करके लाए ना। इसका समय ही है। अब 12वां गुंठन का समय अब कितना बाकी है? 2 समय ही बाकी है, 2 अवलिका ही बाकी है। ठीक? हाँ तो 2 अवलिका बाकी है, तो अंतिम अंतिम अवलिका में क्या क्या है कि इनका उदय विच्छेद हो जाता है। ठीक? हाँ इसके कारण कि उनका उदय विच्छेद होने के कारण वो उसका उदय उदय विच्छेद होता है। और उदय विच्छेद कब होता है? तब उसका उदय में लाते हैं तब होता है ना। हाँ तो उसके पहला समय में, ये पहला समय में वहां से वो ला नहीं सकते, यानी समयाधिक जो ये लिखा है कि एक समय अधिक, क्योंकि ये द्विचरम समय और चरम समय यानी 2 समय हुआ। हाँ दूसरा समय में ये उदय में है लेकिन उदीर्णा नहीं है। कारण यही है, एक ही है, क्योंकि एक अवलिका तक समय के एक अवलिका के अंदर किसी का भी ये उदीर्णा नहीं उदिना होती। नहीं होती है। हाँ मिथ्यात्व गुंठने सम्यक्त पामता पहला અનિવૃત્તિકરણની અંતિમ અવલિકામાં મિથ્યાત્વ મોહનીયનો માત્ર ઉદય જ છે, ઉદીર્ણા નથી. કારણ સેમ ક્ષાયિક સમ્યક્તમાં 4 થી 7 ગુણસ્થાનકમાં સમ્યક્ત મોહનીયની ક્ષયની છેલ્લી અવલિકામાં સમ્યક્ત મોહનીયની માત્ર ઉદય હોય છે, પરંતુ ઉદીર્ણા નથી, क्योंकि लास्ट अवलिका है। कोई पण जीवने उत्पत्ति काले शरीर पर्याप्त पूर्ण કર્યા હોય પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરતા પહેલા નિદ્રા પંચકનો ઉદય હોય છે, પરંતુ ઉદીર્ણા નથી હોતા. એનો પણ કારણ એક જ છે, એક અવલિકા. એને સંસારી એવા સર્વ જીવોને પોતપોતાના ભવમાં જીવની અંતિમ એક અવલિકા બાકી રહે ત્યારે ભવના આયુષ્ય કર્મનો માત્ર ઉદય હોય છે, પરંતુ ઉદીર્ણા નથી હોતા. ओके? गुरुजी 7वां पॉइंट समझ में नहीं आया कि सातमा शारीरिक सम्यक्त्व पामता 4 થી 7 ગુણસ્થાનકમાં सम्यक्त મોહની અને ક્ષયની છેલ્લી આવલિકામાં सम्यक्त મોહને માત્ર ઉદય मतलब क्यों ऐसा गुरुजी? ओके, क्षायिक पामता पहला એટલે क्षायिक सम्यक्ता पामता एवा क्षायिक सम्यक्ता कब उसकी प्राप्ति होती है? उपशम सम्यक्त्व के बाद होती है ना, उपशम और क्षय सम्यक्त के बाद होती है ना, जरूरी यानी नहीं। दर्शन सप्तक को क्षय करना हो, हाँ दर्शन सप्तक तो क्षय करेंगे तब ही वो होता है ना, क्षयिक सम्यक्त प्रकट होता है। क्षयिक सम्यक्ता प्रकट होते हैं। अब ये क्या है, क्षयिक सम्यक्ता पामता 4 થી 7 गुणस्थानक में, ठीक है, क्योंकि हाँ सम्यक्ता कहाँ है? 4 से ही है, 4 से। तो क्षयिक सम्यक्तમાં શું થાય? 4 થી 7 ગુણસ્થાનકમાં सम्यक्त મોહનીયની ક્ષયની છેલ્લી ક્યારે થાય? કે એ क्षयिक ક્યારે થાય? तो क्षयिक दर्शन सप्तक ना क्षय કરીને क्षयिक થાય, ठीक है ना। दर्शन सप्तक का क्षय करेंगे तो फिर वो क्षयिक प्राप्त करेंगे। हेडफोन यूज कीजिए। तो दर्शन सप्तक जो है, ये दर्शन सप्तक में अब दर्शन सप्तक का जहाँ क्षय चालू है, ठीक है, इसलिए ये बोला है कि सम्यक्त पामता यानी जब वो उसकी प्राप्ति हो रही है, यानी अभी अब तक संपूर्ण उसने सम्यक्त मोहनीय का क्षय नहीं किया है। कितना बाकी है? एक अवलिका ही बाकी है, ठीक है। एक अवलिका बाकी है तो वहां पे क्या है? सम्यक्त मोहनीय का उदय है, उदय है ना। एक अवलिका अंतिम अवलिका है, इसके बाद तुरंत ही उसे क्षय की प्राप्ति होगी। तो इसमें क्या है? एक अवलिका तक उदय है में है, लेकिन उसमें उदीर्णा हो सकती है, क्योंकि एक अवलिका में उदीर्णा नहीं होती है। यही बात है कि वहां पे सम्यक्त मोहनीय की मात्र उदय है, उदीर्णा नहीं है।
बराबर। और सभी का रीजन एक जैसा ही है कि एक ही है। उदीरनाथ में एक अवलिका, उदीरनाथ हाँ, उदीरना जो है वो एक अवलिका से पहले होना चाहिए। अंतिम हाँ अवलिका में उदीरना नहीं हो सकती। बराबर। આ પ્રમાણે જે ઉદીરના છે એ ઉદીરના અહીં પૂર્ણ થાય છે। ઉદીરના પૂર્ણ થતા હવે આવે છે ઉદય। તો વિચ્છેદગ્રમ સત્તા। તો સત્તા એટલે શું? તો સત્તા એટલે જે આત્માની સાથે કર્મ નો જે બંધ પડેલો એ કર્મને જે સ્થિતિ જ્યાં સુધી એ રહેતો હોય તો તે સત્તા તરીકે કહેવાય છે। એટલે બંધ આદિ વડે પ્રાપ્ત થયેલું કર્મપનાનું સ્વરૂપ એટલે આત્મલાભ એટલે કે કર્મપનાનું સ્વરૂપ એવા કર્મનું આત્માની સાથે હોવું તેને શું કહેવાય? તો તેને સત્તા તરીકે કહેવાય છે। અને આ સત્તા કેટલાની હોય? અત્યાર સુધી આપણે બંધ ઉદય ઉદીરણા બંધ યોગ્ય પ્રકૃતિ કેટલી? 120 120। ઉદય ઉદીરણા યોગ્ય 122 122 122। પણ ઉદીરના પણ સત્તામાં 148 કે 158। 58 જો આપણે બંધનને 15 ગણીએ તો કેટલા થાય? 158। 158। અને બંધનને 5 જ ગણીએ તો 148 48। તો આપણે 148 ના ભેદથી જ આપણે ચાલીશું। 158 એની અંદર ભેદથી નથી ચાલવાના, આપણે 148 ને ભેદથી ચાલીશું। તો 148 જે છે એ 148 ની સત્તા, તો 148 ની સત્તા જ્યારે પણ હશે ત્યારે કયા કયાની હશે? જ્ઞાનાવર્ણ્યની કેટલાની સત્તા હશે? 5 પાંચે પાંચ। દર્શનાવર્ણ્ય 9 9। પછી વેદનીય 2 2। 2 મોહનીય 28 28 28। પછી આયુષ્ય 4 4। નામકર્મ 93 93 થઈ જશે। 3 કેટલા થઈ જશે? હવે 67 નહીં, હવે કેટલા? 93 93 આવી જશે। ગોત્ર 2 2 અને અંતરાય 5। 5 આમ 148 પ્રકૃતિ જે હોય એ 148 પ્રકૃતિની સત્તા છે। હવે એ 148 પ્રકૃતિની સત્તા પછી અલગ અલગ ગુણસ્થાનકે એ સત્તાનો જે છે એ અલગ અલગ ના હિસાબે એ અલગ અલગ પ્રકારે થાય। આમ સામાન્યથી આપણે કહીએ, સામાન્યથી સત્તા આપણે કરવું હોય તો આ પ્રમાણે થાય। 148 ની સત્તા થાય। પછી એક એટલે કેટલા? તો 148 100 એવા 47 39 આ પ્રમાણે એનું જે સત્તા છે એ સત્તાનો સામાન્યથી પર એક એક ગુણસ્થાનકે અલગ અલગની અપેક્ષાએ અલગ અલગ પ્રકારની એની અંદર પણ એ સત્તા થઈ શકે છે। જેમ કે મિથ્યાત્વ ગુંઠાને અલગ અલગ એ કરીએ તો તેના 18 પ્રકાર થશે। કેટલા થશે તેના? 18 પ્રકારે। એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકે 148 ની સત્તા પણ છે। અને મિથ્યાત્વ ગુણસ્થાનકે છેલ્લામાં છેલ્લું જે છે એ 127 ની સત્તા પણ મળી શકે છે। સાધન ગુણસ્થાનકે પણ 4 પ્રકારની સત્તા હોય। પછી મિશ્ર ગુણસ્થાનકે તે 10 પ્રકારની સત્તા હોય। પછી અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનકે જે છે તેના 40 પ્રકારની તે સત્તા હોય છે। પરાગીબેન મ્યુટ રાખજો। અપૂર્વ ગુણસ્થાનકે જે છે એ અપૂર્વ ગુણસ્થાનકે એ પણ 24 પ્રકારની સત્તા હોય છે। અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે 9 પ્રકારની 9 કે 10 પ્રકારની સત્તા હોય છે। 10મા ગુણસ્થાનકે જે છે એ 10મા ગુણસ્થાનકે તેના 4 પ્રકારની સત્તા બતાવ્યા છે। 11 એટલે 11 12 મે 12મા ગુણસ્થાનકે 4 પ્રકારની સત્તા બતાવ્યા છે। એટલે અલગ અલગ અપેક્ષાએ જે છે એ તે અલગ અલગ પ્રકારની તે સત્તા બતાવેલા છે। સામાન્યથી આની અંદર આપણે સત્તા આપણે કહેવું હોય તો આ પ્રમાણે થઈ શકે કે 148 ની સત્તા
પછી એ 148 ની સત્તા જ કહે છે કે એવા બીજા ત્રીજા ગુણસ્થાને કે જીનનામ કર્મ વિના 147 ની સત્તા. 47. પછી આગળની આપણે વાત કરીએ, પછી એની અંદર હવે અપૂર્વકરણ આદિ જે 4 ગુણસ્થાનક છે એ 4 ગુણસ્થાનકની અંદર પણ કે અપૂર્વકરણ આદિ 4 ગુણસ્થાનકની અંદર 142 ની સત્તા પણ થાય. પછી દર્શન સપ્તકનો ક્ષય આદિ થાય એ અવિરત સમ્યક્તા આદિ 4 ગુણસ્થાનકમાં 141 ની સત્તા પણ થાય. પછી આગળ તેનાથી આગળ વધીએ કે છેલ્લા જે 4 ગુણસ્થાનક છે અથવા આ 4 ગુણસ્થાનક જે છપકના આશ્રય હોય તો 145 ની પણ થાય, 138 ની સત્તા પણ થાય. આ જ વસ્તુ આગળ વધતા તે કેટલા કે છેલ્લે જે સત્તા છે એ છેલ્લે સત્તા જે છે એ 14મા ગુણસ્થાનકના ચરમ સમયે 13 પ્રકૃતિની સત્તા હોય છે, અથવા તો કોઈક જગ્યાએ તેને એ 12 પ્રકૃતિની સત્તા પણ કીધા છે. તો એ સત્તા અલગ અલગ ગુણસ્થાનક સત્તા અલગ અલગ પ્રમાણે હોય અને એ સત્તા જાણતા પહેલા કેટલાક એ સત્તાની જે વિશેષતા છે એ વિશેષતાને પ્રથમ આપણે જાણવું જોઈએ કે મિથ્યાત્વ ગુણસ્થાનકે જે છે એ મિથ્યાત્વ ગુણસ્થાનકે જે એમાં ખાસ આ 3 પ્રકૃતિ મિથ્યાત્વ ગુણસ્થાનકને જે 3 પ્રકૃતિનો જે ફેરફાર થાય છે એ 3 પ્રકૃતિ તમને કહી દઈએ. આમ 4 પ્રકૃતિ અપેક્ષાએ કહી શકાય, પણ મુખ્ય એની અંદર એક મોહનીય, આયુષ્ય, નામ અને ગોત્ર, આ 4 પ્રકૃતિની અંદર જ ફેરફાર થાય. એટલે સત્તામાં જે ફેરફાર થાય તે કોના? તો આ 4માં જ થશે. કયા? મોહનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. તો મોહનીયોની પ્રકૃતિ કેટલી છે? 28. 28 છે. એ જ 28 પ્રકૃતિ ફેરફાર થઈને તે પહેલા ગુણસ્થાનકમાં મોહનીયની 28ની, 27ની અને 26 આ 3 પ્રકારની સત્તા હોઈ શકે છે. બરાબર. આયુષ્ય કર્મ જે છે એ આયુષ્ય કર્મમાં જે 4 પ્રકારની સત્તા છે એ આયુષ્યની અંદર પણ કહી દઈએ કે સત્તા એ 4 સત્તા જે છે તે અનેક જીવોની અપેક્ષાએ છે, પરંતુ આમ સત્તાની અંદર 2 અથવા 1ની સત્તા હોય આયુષ્ય કર્મની. હવે તમને એ આયુષ્ય કર્મની 2 અથવા 1ની સત્તા એટલા માટે કે જેમ કે 2 પ્રકારના આપણે તમારે એની અંદર સમજવાનું, એક સજાતીય અને એક વિજાતીય. સજાતીય એટલે શું? તો સમાન, અને વિજાતીય એટલે અસમાન. એટલે સમાન અને અસમાન એટલે કે સમાન એટલે સમાન અને એની અંદર શું લખશું? અસમાન. એટલે સમાન અને અસમાન એટલે શું? તો સમાન એટલે કે જેનો ઉદય ચાલતો હોય અને પાછો એનો જ આપણે બંધ કર્યા હોય તો તે કેવા કહેવાય? સજાતીય કહેવાય. મનુષ્ય આયુષ્યનો ઉદય છે એને પરભવ માટે બીજા મનુષ્ય આયુષ્ય જ બાંધેલો હોય તો એ આયુષ્ય કેવા કહેવાય? સજાતીય આયુષ્ય કહેવાય. હવે મનુષ્ય આયુષ્યનો ઉદય એની અંદર અત્યારે ચાલે છે અને પછીના ભાવમાં દેવનો આયુષ્ય બાંધેલો હોય તો એ કેવા કહેવાય? દ્વિજાતીય કહેવાય, એટલે અસમાન હોય. તો જે સમયે સજાતીય હોય તે સમયે એની સત્તા કેટલાની હોય? 1ની. કારણ કે મનુષ્ય આયુષ્ય છે અને પાછા મનુષ્ય આયુષ્ય, એ આયુષ્ય કાંઈ 2 તો નથી થઈ ગયા ને. મનુષ્ય કાંઈ તિર્યંચ નથી થઈ ગયા, નરક નહીં થઈ ગયા, દેવ આયુષ્ય એવું તો નથી થયું ને. એ મનુષ્યનો મનુષ્યમાં જ રહેશે, એટલે સમાન છે. એટલે સજાતીયમાં 1ની સત્તા હોય, જ્યારે વિજાતીયમાં કેટલાની સત્તા હોય છે? 2ની સત્તા હોય. ક્લિયર અહીંયા સુધી? હા ગુરુજી. વિજાતીયમાં 2 કયા? તો એક જે ઉદયમાં ચાલતું હોય, તો ઉદયમાં જેનો હોય, જેમ કે મનુષ્ય આયુષ્ય ઉદયમાં હોય, એને ત્યાં એક વિજાતીય મનુષ્ય સિવાય બીજા દેવનો બાંધેલો હોય તો આયુષ્ય સત્તામાં કેટલી આયુષ્ય થઈ? 2 પ્રકારની આયુષ્ય થાય. હા ગુરુજી. એટલે અસમાન વાળા હંમેશા 2ના શું ને વિજાતીય 2 આયુષ્યનો સત્તા થાય અને સજાતીયમાં 1નો જ થાય. હા બોલો પ્રિન્સીબેન. गुरुजी अभी आप जो समझा रहे हो वो बात का मैटर है ना, अभी गाथा के हिसाब से नहीं चल रहा है ना? वो बाद का मैटर है, लेकिन ये
जानना अभी जरूरी है, क्योंकि हाँ हाँ हाँ, वो बात का ही मैटर है। हाँ गुरुजी, वो भी लेंगे ना गाथा के हिसाब से भी, उपशम सम्यक्त और हाँ, सहायक श्रेणी के हिसाब से। वो भी आएगा। એટલે આ મોહનીયની અંદર 28, 27 અને 26 ની સત્તા થઈ શકે છે પહેલા ગુણસ્થાનકે. આયુષ્યમાં આવા બે પ્રકારનો થઈ શકે છે, સજાતીય અને બીજાતીયોના હિસાબે. નામકર્મ જે છે એ નામકર્મમાં ત્રાનુભેદથી પણ અલગ 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 પ્રકારના ભેદની એની અંદર નામકર્મની સત્તા કેટલા ત્રાનુનો થઈ શકે, વાનું થઈ શકે, કેટલા ત્રાનું, વાનું, 89, 88, 86, 80 અને 78 આટલા પ્રકારની જે છે આટલા પ્રકારની ત્યાં એ સત્તા એ થઈ શકે છે. અને ગોત્ર જે છે એ ગોત્રમાં પણ સામાન્યથી તે બારા ફરતી હોય છે, એક અથવા બે આ પ્રમાણે થઈ શકે, જેનો આ બધું જ આપણે ફેરફાર વગેરે જે છે એ સત્તાનો પહેલા ગુણસ્થાનક પ્રમાણે જોઈ લેશું, પછી એક એક ગુણસ્થાનકમાં કેટલા 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 ભેદ પ્રતિભેદ થાય એના પ્રમાણે આપણે જોશું. નમો નમો, પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. શાતા મારે ગુરુજી.